ગણેશની મૂર્તિ લેવા આવ્યા બેન? ક્યાંથી આવો તમે? અમદાવાદના જ છો કે બહારના છો? તો મિત્રો હાટકેશ્વરથી હું દિનેશ ભાટિયા. મૂર્તિનો જમાવડો અહીંયા સતત થઈ રહ્યો છે, પણ વેચાણ અહીંયા છે શૂન્ય બરાબર. બહારથી લોકો આવી રહ્યા છે, જોઈ જતા રહે છે પાછા, અને લોકોને હાલાકી છે 2 દિવસથી. પ્લસ વરસાદનો અહીંયા માહોલ છે, જેથી કરીને અહીંયા ગ્રાહક જેવી કોઈ પણ સ્થિતિ હજુ સુધી સર્જાઈ નથી. પણ હા, દુધાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાઓનું અહીંયા સૈલાબ આવી રહ્યો છે. મિત્રો, આપણે જણાવ્યું હતું એવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા. 2 દિવસની વરસાદની આગાહી છે, અને સાથે અહીંયા મૂર્તિનો જમાવડો પણ દિવસે વધતો જઈ રહ્યો છે. ગ્રાહક જેવું અહીંયા અત્યારે કંઈ દેખાતું નથી, પણ લોકો જે બાવરી સમાજના જે લોકો છે, સૌથી મોટું જે મૂર્તિનો ધંધો કરે છે, તેઓ પોતાના સ્થાન ઉપર પહોંચી ગયા છે, અને દુધાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાઓની અહીંયા હારમાળાઓ સર્જાઈ રહી છે. પણ બીજી બાજુ વિઘ્નહર્તા જે છે એની મૂર્તિના વેચાણમાં વિઘ્ન બનતા મેઘરાજા, જે વરસાદ તમે જોઈ શકો છો સતત ચાલી રહ્યો છે, અને બીજી તરફ અહીંયા મૂર્તિનું વેચાણ એકદમ ઠપ છે. અને ભાઈ આપણી સાથે જોડાયા છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ધનજીભાઈ છે. ધનજીભાઈ છો, ક્યાંથી આવ્યો છો તમે? આ કઈ જગ્યાએ લગાવવાનું? આટલા કઈ જગ્યા નથી? આપણે રહેવાનું જશોદાનગર. જશોદાનગરથી આવ્યા છો? અચ્છા, ક્યારે આવ્યા? અમે લગભગ 4 દિવસ થયા. 4 દિવસ થયા છે. 4 દિવસમાં મૂર્તિનું કોઈ વેચાણ થયું છે? હા, વેચાણ થાય થઈ રહ્યું છે. શું લાગે છે આ વખતે ગણેશ ચતુર્થીનો માહોલ કેવો છે? દેખાય છે તમને? સારી થવાની. સારી થવાની છે. ગણપતિ દાદા સારા દેખાઈ જવાના. અરે વાહ, ગણપતિ દાદા સારા રહે. વેરી ગુડ. જોડાયા છે જશોદાનગરથી, અને બીજા સાથે ધીરુભાઈ મૂર્તિનું વેચાણ કરવા છે, અને ધીરુભાઈ પણ સાથે જોડાયા છે હાટકેશ્વર સાથે. જે વરસાદનો માહોલ છે અત્યારે, બધી બાજુથી વરસાદ છે, તેમ છતાંય મૂર્તિના વેચાણ માટે બાવરી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. અને એમનું કહેવું છે કે આ વખતે પણ ગણેશ ચતુર્થી ભલે વરસાદનું વિઘ્ન હોય, પણ તેમ છતાંય સારી થશે, ઓવરઓલ બધાને નફો મળે એવી શક્યતાઓ એવી શક્યતા. ઠીક છે. સાથે જોડાયા છે મૂર્તિ કારીગર અને વેચાણ કરતા છે રામદેવનગરના વેચાણ કરતા. રામદેવનગર સેના. અચ્છા, શું નામ છે તમારું? અમિતભાઈ સોલંકી. તો હવે કેટલા દિવસથી અહીંયા તમે આવ્યા છો? આપણે 3 દિવસ આવ્યા છીએ. પહેલાં અમે બિલકુલ આઠમના પહેલાં આવતા રહેતા હતા, તો અમને 15 દિવસમાં વેચાણમાં અમને થોડો ફાયદો થતો હતો. હવે અમને થોડી તકલીફ બહુ પડે છે. અમે જે હવે તો દુકાનવાળા બહુ હેરાન કરે છે. અમે બીજું કામકાજ ચાલુ છે. 3 દિવસ ત્યાં અહીંયા હેરાન થઈએ છીએ. આજ અમે માલ ઉતાર્યો છે. આજ 21 તારીખ થઈ છે. 21/7/2025 ચાલે છે. અને અમે ખુદ રાતે માટીની મૂર્તિ બનાવીએ છીએ. 4 મહિના પહેલાં માટીનું કામકાજ ચાલુ કરી રહ્યું છે. તો છતાં અમને બહુ તકલીફો બહુ પડે છે. અમે કોઈ સાથ સહકાર આપવા આવતા નથી. અચ્છા, સરકાર તરફથી અહીંયા તમને હવે પરમિશન આપી છે કેટલા વિસ્તારમાં દિવસ ત્યાં મનાઈ કરી હતી, નાચ પાડી પછી અમે લોકોને જે ધારાસભ્યો જોડે ગયા હતા. ધારાસભ્ય કોણ હતો તમારા? જે મને લગભગ નામ તો ખબર છે. કયા વિસ્તારનો ધારાસભ્ય? આ વિસ્તાર હાટકેશ્વર વિસ્તારનો ધારાસભ્ય છીએ. જશોદાનગરના હાટકેશ્વરના ધારાસભ્ય હતા. બધા મોટા બધી લોકો સાથે પણ. અચ્છા, એટલે મિત્રો ધારાસભ્ય જે અહીંયા હાટકેશ્વરના છે, એમને આ 5 દિવસની જે વેચાણ છે અમને આપી છે, એ લોકોએ એટલું મેનેજ કરી આપ્યું છે. તો એ સાથે સરકારશ્રીનો પણ આપણે આભાર માનીશું. અમને એવું પણ કીધું છે કે 27 તારીખ સુધી અમને વેચી દેવા દો. દુકાનવાળાને 27 તારીખ સુધી અમને એ ગણપતિ ના વેચે ત્યાં પડ્યા રહે તો 28 તમે એનું જાતે ઘોડેને ભરાઈ દઈશ. તો અમને ખૂબ ખૂબ આભાર કે અમને ધારાસભ્યએ બેસવા દીધા છે. અમારી રોજીરોટીની આગળ આજીવન ચાલુ કરી. મિત્રો, એક તરફ જોઈ રહ્યા છો કે પીઓપી જે 4 રસ્તાની બાજુમાં હાટકેશ્વરના બ્રિજની નીચે એક તરફ પીઓપીનો જમાવડો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ સૌથી મોટી માર્કેટ
આ રાઈટ હેન્ડ સાઈડમાં જે બ્રિજ જાય છે બ્રિજ તરફ મોટી માર્કેટ લાગે છે અને ત્યાં માટીની ઇકો ફ્રેન્ડલી 100% મૂર્તિઓ જે ઇકો ફ્રેન્ડલી કહેવામાં આવે છે મહારાષ્ટ્રથી ખાસ ઇમ્પોર્ટ કરેલી મૂર્તિઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો બધી જ જાતની મૂર્તિઓ છે ઘણી જાતની વેરાયટીઝ છે નાની મોટી દરેક જાતની તમે જોઈ શકો છો અને એમ્બ્રોઇડરી ભરેલી વર્ક કરેલી જે ઘરમાં ખરેખર બેસાડો ત્યારે એવું લાગે કે સાક્ષાત દુધાળા દેવ ઘરમાં પણ બેઠા છે આપણી સાથે જોડાયા છે દુકાનના જે વિક્રેતા છે મેગીભાઈ આપણી સાથે જોડાયા છે અને મેગીભાઈ આપણને જણાવશે મેગીભાઈ તમે મૂર્તિઓ જ્યાંથી ઇમ્પોર્ટ કરી છે ક્યાંથી મૂર્તિ લાવ્યા છે એ બોમ્બેથી મૂર્તિ લાવ્યા છે. અચ્છા તો અહીંયા મૂર્તિઓનું શું અમદાવાદની જે બનાવટ છે જે મૂર્તિનું વધારે ડિમાન્ડ છે કે પછી આ મૂર્તિની વધારે ડિમાન્ડ છે? બંને મૂર્તિનું હોય છે પણ એમનું ફિનિશિંગ મુંબઈનું ફિનિશિંગ બહુ સારું હોય છે એટલા માટે અમે મુંબઈથી મૂર્તિ લાવ્યા છીએ અને એને એમ્બ્રોઇડરીનું ડેકોરેશનનું કામ કરીએ છીએ. અચ્છા તો અમદાવાદની જે મૂર્તિ છે કલર કામ જે થઈ રહ્યું છે એ કલર કામ સાથે આ મૂર્તિ જ્યારે મૂકેલી હોય છે તો સૌથી વધુ ડિમાન્ડ કઈ મૂર્તિનું દેખાય? બંને સરખી જ લાગે છે. આપણે અમદાવાદમાં બી મૂર્તિઓ બને છે એવું નથી કે નથી બનતી. આપણે અમદાવાદમાં શું છે કે પેટર્નો બને છે મોટી સાઇઝમાં આ શું નાની સાઇઝમાં આપણે લઈ આવીએ ને એમાં ઘરમાં જે ડેકોરેશન. બેસાડી છે કેવી મૂર્તિ તમે મુંબઈથી લઈને હા આ ઘરમાં બેસાઈ શકીએ. ઓકે અત્યારે કેટલા દિવસ થયા તમને અહીંયા હાટકેશ્વરમાં આવ્યા અને કેટલા દિવસ? મારે ત્રીજો દિવસ છે આજે. અચ્છા પછી થોડા દિવસમાં શું મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે? મૂર્તિનું વેચાણ સારું છે અહીંયા ને પબ્લિક આવે છે અહીંયા. અચ્છા એટલે એવું લાગે છે તમને આ વખતે જે બહારી સમાજના લોકો છે એ ગણેશ ચતુર્થી ઉપર એમની રોજી અને રોટી નિર્ભર છે તો શું આ વખતે દુધાળા દેવ તમને નફા સુધી પહોંચાડશે એવું લાગે છે તમને કે હા, આ મૂર્તિનું પહોંચાડશે. 100% અહીંયા વેચાણ થશે? 100% અહીંયા વેચાણ થશે અને અમારા બાવરી સમાજને અમને લાગે છે કે આ વખત નફો મળશે. અચ્છા નફાની વૃદ્ધિ થાય એવું દેખાઈ રહ્યું છે આ વખતે હવે ગણેશ ચતુર્થી લગભગ 28-27 તારીખની વસ્તુ એટલે આખા તારીખ જે કહેવામાં આવે છે એવા સમયમાં ગણેશ ચતુર્થી છે તો શું લોકો તમારી જે આ મૂર્તિ છે જે એનો ભાવ છે એ જેમ આ બહાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ભાવ છે તે વધારે હોય તો શું એનો કઈ અસર પડશે ખરા કે પછી લોકો જે છે એ રાબેતા મુજબ દુધાળા દેવ ન કરી? ના ના એવું નથી. અહીંયા સારા લોકો બી આવે છે સ્ટાન્ડર્ડ લોકો લોકલ બી આવે છે ને જે અમારો ભાવ હોય છે એમાંથી થોડુંક વધઘટ કરીને અમે આપી દઈએ. અચ્છા એટલે હવે ઓવરઓલ હવે 2 દિવસ છે બાકી તો અહીંયા કયા દિવસથી હાટકેશ્વરમાં સૌથી વધુ વેચાણ થતું હોય છે? હાટકેશ્વરમાં ત્રીજના દિવસથી મૂર્તિ ચાલુ થાય છે 14ના દિવસ સુધી વેચાય છે મૂર્તિ. સખત ને સખત પાણી પીવાનો બી ટાઈમ ના મળે. અચ્છા તો મિત્રો આપ યંગ ભાવરી જોઈ રહ્યા છો અને આપણી સાથે અમદાવાદથી જોડાયા છે મેગીભાઈ બહુ પ્રસિદ્ધ નામ છે એમનું બ્લોગ ટેકરા ખાતે અને અહીંયા જે વેચાણ થયું છે એ વેચાણની ગતિ ધીમી છે પણ વેચાણકર્તાનું કહેવું એવું છે કે આ વખતે દુધાળા દેવ ગણપતિ જે છે એ સૌને નફામાં વૃદ્ધિ કરાવશે અને દરેક જે પ્રતિમાઓ છે એ પ્રતિમાઓ દરેક અમદાવાદના ઘરોમાં બિરાજમાન થશે કોઈ પણ જાતનું નુકસાન નહીં વેચવું પડે એવું કેવું છે. હવે આપણે આગળના વિસ્તારમાં જઈશું કે ત્યાં પણ હવે જે ગણેશની પ્રતિમાઓ છે એ શું સ્ટેટસ છે ત્યાં આપણે મિત્રો આ પણ એ લેફ્ટ સાઈડમાં જ પડે છે જે માર્કેટ છે સૌથી મોટી માર્કેટ આ પણ છે. અહીંયા તમને સાઇઝમાં વધારે જોવા મળશે કે જે ઘરમાં બેસાડવાની સૌથી મોટી સાઇઝ છે અને પેટર્ન્સ જે છે એ બધી અલગ અલગ પેટર્ન્સ પણ અહીંયા જોવા મળે છે. શ્રી ચામુંડા મૂર્તિ ભંડાર છે ત્યાં 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તમને અહીંયા જોવા મળે છે. અને આપણી સાથે જોડાયા છે અહીંના મૂર્તિ વિક્રેતા. શું નામ છે ભાઈ તમારું? કેવલભાઈ. કેવલભાઈ ક્યારથી તમે શરૂઆત કરી છે મૂર્તિની વેચાણ? 7-8 વર્ષ થયા આપણે. ના આમ અહીંયા અહીંયા? હા આજે કેવી રીતે 10 દિવસ થઈ ગયા છે આપણે. 10 દિવસ પહેલાંથી તમે અહીંયા મૂર્તિનું વેચાણ કરી રહ્યા છો? અચ્છા અને કેવો છે અહીંયા રિસ્પોન્સ કેવો છે અત્યારે મૂર્તિનું વેચાણ કેવું છે? વેચાણ સારું થઈ રહ્યું છે. ગ્રાહક બી આવે છે. ગ્રાહકનો રિસ્પોન્સ બી સારો મળે છે અને મૂર્તિની ખાસી બુકિંગ થઈ છે. 50 ઉપર એક મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે. થઈ ગઈ છે તો કેટલી મૂર્તિઓ તમે આ વર્ષે લાવ્યા છો? 550 ઉપર રીચ છે આપણે લોકો. 550 ઉપરાંત મૂર્તિઓ તમે લાવ્યા છો જેમાં 50 જેટલું બુકિંગ પહેલાં થઈ ગયું છે 10 દિવસની અંદર. અચ્છા આગળ એવું શું દેખાઈ રહ્યું છે તમને કે આ વખતે ગણેશ ચતુર્થી છે એ બીજા વર્ષો કરતાં સારી રહેશે? હા 100% શ્યોર. કારણ કે આ વખતે
બધી 100% શ્યોર બધા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વધારે કરે છે. પીયુપીનું કોઈ મૂર્તિ તો માગતું નથી અને માટીની અત્યારે સારી વિક્રેતા બધા માગે છે. માટીની મૂર્તિ સારી માગે છે. માટીની મૂર્તિની ડિમાન્ડ વધુ છે આ વખતે. અચ્છા, તમે અમદાવાદથી જ આ મૂર્તિઓ બધી બનાવી છે કે બધી બહારથી? અમારા મહારાષ્ટ્રથી, બેંગ્લોરથી, કલકત્તાથી બધી અલગ અલગ જગ્યાથી માટી અલગ અલગ જગ્યાથી બધી મૂર્તિઓ ઇમ્પોર્ટ કરી છે. અને અહીંથી જે હાટકેશ્વરમાં છે એ સૌથી સારામાં સારો સમય મૂર્તિ ખરીદવાનો કયો હોય છે? હવે જસ્ટ હવે આ ગણેશ ચતુર્થીના 4-5 દિવસ પહેલા જે છે હવે સૌથી બેસ્ટ સમય હોય છે. અચ્છા, વરસાદી માહોલ હોય છે, ભીડભાડ રહે છે એટલે થોડી મજા આવે છે. અચ્છા, ઓકે. હવે છેલ્લા આવનાર 2-4-5 દિવસ બાકી છે ગણેશ ચતુર્થીમાં, તો કેવો માહોલ જોવા મળશે હવે અહીંયા? ફૂલ ભીડ રહેશે, વિક્રેતાઓ બી સારા રહેશે, ગ્રાહકની ભીડ જામશે અને ભીડભાડવાળો માહોલ રહેશે. બહુ અચ્છા, તો તમે પહેલાં એ કીધું કે સૌથી લોકોને એમાં જાણ થાય, વ્યુઅર્સને જાણ થાય, જો ઘરમાં બેસાડવાવાળા લોકો હોય તો એ કદાચ આવી શકે, એવો કયો ટાઈમ સૌથી વધારે હવે 4 દિવસમાં પડશે કે જ્યારે એ લોકો અહીંયા? સવારે 10 થી 5 માં સૌથી બેસ્ટ મજા આવે તમને મૂર્તિ કે ભીડભાડ થોડી ઓછી હોય નોર્મલ. સાંજે 5 વાગ્યા પછી ભીડભાડ એકદમ સૌથી વધી જાય છે. અચ્છા. સવારે 10 વાગ્યા પછી આવો તમે 10 થી 5 માં તો તમને મૂર્તિ જોવાની બી મજા આવે અને પ્લસ તમને ખરીદવાની બી મજા આવે. તમારા મતે આ વખતે એવું લાગે છે કે જે ગણેશની મૂર્તિ વેચાણકર્તાઓ છે તેઓ પોતાની આ વર્ષે નફો બુક કરશે, જેમની રોજીરોટી છે રોજીરોટી? હા, 100% શ્યોર. અચ્છા, હા, થેન્ક યુ. મિત્રો, હાટકેશ્વર ખાતે લગભગ અડધાથી પણ વધુ પ્રમાણમાં અહીંયા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જે ટ્રેન્ડ છે એ પ્રમાણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર થઈ રહી છે. 2 દિવસ બાકી છે ત્યારે આપણે બધી જગ્યાએ ફરી અને દરેક બાવરી સમાજના જે લોકો છે તેને કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં આજે હાટકેશ્વર ખાતે આ મૂર્તિકાર અને વેચાણકાર મહેશભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, શું છે એનો માહોલ હાટકેશ્વરનો અને શું છે વેચાણની સ્થિતિ અત્યારે? બસ અમારી ગાડી 2 દિવસ પહેલાં આવી છે અને કાલેથી અમે ચાલુ કર્યું છે વેચાણ. 50% મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે અમારી. 50% મૂર્તિ બુકિંગ છે? હા, એટલે એનો કહેવાનો મતલબ એ કે આ વખતે ગણેશ ચતુર્થી સારી રહે આ એવી? વખતે માહોલ સારો લાગે છે. અચ્છા, તમે પીઓપીની મૂર્તિનું વેચાણ કરો છો કે પછી ખાલી ઇકો ફ્રેન્ડલી છે? ના, અમારી પાસે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઓકે, છે. ફક્ત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ છે આપની જોડે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ ડિમાન્ડ છે અત્યારે, એવું છે? ઘરે લોકો શાંતિથી વિસર્જન કરી શકે એ રીતની મૂર્તિ છે. અચ્છા, તો હવે તમારે મૂર્તિઓ તૈયાર છે કે પછી તૈયાર કરવાનો હજુ સમય બાકી છે? ના, અમારી પાસે ટોટલ મૂર્તિ બધી તૈયાર જ છે. બધી મૂર્તિઓ તૈયાર જ છે. અચ્છા. અને તમને શું લાગે છે આ વખતે ગણેશ ચતુર્થી જે વેચાણકર્તાઓ છે એના માટે કેવી રહેશે? ફાયદાકારક રહેશે કે નુકસાનકારક રહેશે આ વખતે? આ વખતે માહોલ તો સારો લાગે છે અમને. વરસાદ છે એ વરસાદ વિઘ્ન કરી રહ્યો છે? હા, વરસાદ તો આમ 2-4 દિવસ ના આવે તો સારું. અચ્છા, ચલો આપણે માની લઈએ 2-4 દિવસ વરસાદ આવે તો શું સ્થિતિ થશે? પછી એમાં એવું થાય કે ગરાગીનો ટાઈમ થાય. સમજો કે ઓફિસ ટાઈમથી બધા છૂટ્યા હોય અને સાંજે લોકો ખરીદી કરવા આવે 7 વાગ્યા પછી, તો એમાં વરસાદ આવે તો લોકો બધા ભાગી જાય કરે, એટલે અમારે નુકસાન થાય એવું છે. અચ્છા, એટલે વરસાદ જે છે એ વિઘ્ન ના બને તો આ જે વિઘ્નહર્તા જે છે એ બધા જ બાવરી સમાજના જે મૂર્તિકાર છે, વેચાણકર્તા છે, એ દરેકને રોજીરોટી પૂરી પાડે એવો અત્યારે આ વખતે માહોલ દેખાઈ રહ્યો છે. 100% આ વખતે બધાનું ટોટલ સારું જાય એવી મારી ગણપતિ દાદાની પ્રાર્થના છે. ચાલો ત્યારે, જય ગણપતિ. હાટકેશ્વર પછી હવે આવી પહોંચ્યા છે ગુલભાઈ ટેકરા ખાતે. અમદાવાદનું સૌથી મોટું માન્ચેસ્ટર તરીકે જો ઓળખાય છે તો એ ગુલભાઈ ટેકરા છે કે જ્યાં સૌથી મોટી આવી ભીમકાય જેવી મૂર્તિઓનું જ્યાં દર્શન થાય છે અને અહીંથી આખા ગુજરાતભરના અલગ અલગ પ્રદેશોમાં, જે ગુજરાત પ્રદેશમાં અલગ અલગ શહેરોમાં અહીંયાથી જ મૂર્તિઓ બધી જતી હોય છે. એ જ રીતે હોલસેલમાં પણ અહીંયા સૌથી વધુ વેચાણ થાય છે અને રિટેલમાં પણ અત્યારે વેચાણની તૈયારીઓ થઈ રહી છે. અને તમે જોઈ શકો છો અહીંયા કે કારીગરો કેટલી પૂરજોશમાં કલરકામ ચાલી રહ્યું છે. અમદાવાદમાં સૌથી મોટી મૂર્તિઓ જો જોવા મળતી હોય તો ફક્ત આ દુબાઈ ટેકરા મોન્ચેસ્ટરમાં જ જોવા મળે છે. અને ખાસ કરીને આ જે જગ્યા છે એ દુબાઈ ટેકરા ગોહેર ટાવરથી પોલિટેકનિક જવાવાળો જે રસ્તો છે એ રસ્તાથી લગભગ 700 મીટર જેવો આખો પહોળો રસ્તો છે. બંને સાઈડમાં સૌથી ભીમકાય અને મૂર્તિઓ બધી જોવા મળે છે તમારી આજુબાજુમાં જેટલી બી મૂર્તિ છે. ફાઇનલ હવે ગણેશ ચતુર્થીના 6 દિવસ બાકી છે અને વેચાણ શરૂ થવાના 2 દિવસ બાકી છે. અને અહીંની પબ્લિક અને ઘણા લોકો અહીંયા વિઝિટ પણ કરી રહ્યા છે, વેચાણ અર્થે ભાવતાઓ માટે પણ આગળ આવી રહ્યા છે. અને છેલ્લે બસ એકદમ ફાઇનલ સ્ટચ ચાલી રહ્યો છે. આ બાજુ જોશો એટલે પૂર જોશમાં કારીગરો કલરકામ કરી રહ્યા છે.
બધી બાજુ જે જોશો એટલે કલર તમને કામ થતું દેખાશે. હવે ફાઇનલ સમય છે દુબઈ ટેકરામાં સૌથી મોટી મૂર્તિઓનું કામકાજ કરવામાં. તો આપના મંડળમાં સોસાયટીમાં ત્યાં પણ મોટી બેસાડતા હોય તો આ જગ્યાથી તમને મૂર્તિ પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા મળે છે રિટેલનો જે ભાવ હોય છે એ હોલસેલના ભાવમાં અહીંયા મૂર્તિ મળી જાય છે. દરેક અમદાવાદ વાસીઓને મારી વિનંતી છે કે એકવાર તમે ફૂલભાઈ ટેકરા મૂર્તિના મોન્ચેસ્ટરમાં આવી બપોરથી વરસાદ ચાલતો હતો હાટકેશ્વર ખાતે. એવી રીતે જ આખો દિવસ ધીમી ગતિએ વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે રાત્રિએ પહોંચ્યા છે આપણે વસ્ત્રાપુરના ખૂબ પ્રખ્યાત એવા વસ્ત્રાપુર હાટમાં, જ્યાં ગાર્ડન દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાલી અહીંયા ફક્ત અને ફક્ત ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ વેચાણ થાય છે. બહાર તમે જોઈ શકશો કે આમ સુમસાન દેખાશે, પણ અંદર જે છે એ અંદરનો આખો માહોલ અલગ છે. વસ્ત્રાપુર જે હાટ કહેવામાં આવે છે અમદાવાદમાં, અને બાવરી સમાજના સૌથી વધુ લોકો અહીંયા વસ્ત્રાપુર હાટમાં આવતા હોય છે વેચાણ માટે. તો આ મેઇન ગેટ છે જેની અંદર તમામ બાવરી બંધુઓ છે એ મૂર્તિનું વેચાણ કરે છે. વ્યવસ્થા બહુ સારી છે. સરકાર દ્વારા બધું આયોજન થાય છે મહિનાઓ પહેલાં, અને 7 કે 8 દિવસ પહેલાં જ અહીંયા બધાને જગ્યા ફાળવવામાં આવે છે, દુકાનો ફાળવવામાં આવે છે, શોપ જેને કહેવાય છે ફાળવવામાં આવે છે કે જ્યાં આ માટીની મૂર્તિ છે એ તમામ મૂર્તિઓનું વેચાણ અહીંયા થાય છે. તો હાટમાં જગ્યા મળ્યા ને કેટલા દિવસ થયા? આપણે 2 દિવસ થયા અમદાવાદ હાટમાં. અચ્છા, તો શું છે અહીંયા પબ્લિકનો માહોલ કેવો છે, વેચાણ કેવું છે? સારો જ છે, બધી પબ્લિક આવે છે અહીંયા, બુકિંગ બધાનું ચાલુ જ છે. ધીમી ગતિએ વરસાદ છે અને ધીમી ગતિએ ગ્રાહકો આવી રહ્યા છે અને ધીમી ગતિએ વેચાણ થઈ રહ્યું છે, બરાબર ને? સરસ જ થાય. એનાથી વિશેષ છે કંઈ કે આ વખતે ગણેશ ચતુર્થી કેવું છે, માહોલ કેવો છે ગણેશ વેચાણ પહેલા કેવો કરતાં માહોલ છે? વેચાણ સારું છે અચ્છા અને ગણેશ ચતુર્થી બી સારી થાય છે. વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. અચ્છા, તો શું લાગે છે આ વખતે બાવરી સમાજના લોકો સૌથી વધુ અમદાવાદના જે 3-4 ક્ષેત્ર છે તેમાં બાવરી સમાજ છે એ ગણેશ ચતુર્થી કરે છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વેચે છે. તો આ વસ્ત્રાપુર હાટમાં શું લાગે છે આ વખતે કે તમામ મૂર્તિઓનું વેચાણ પૂરું થઈ જશે? થઈ જવું જ જોઈએ. અને અમારા સમાજવાળા મહેનત કરે છે, 8-9 મહિના મહેનતો કરે છે, એટલે એમની મહેનત આપણે બાતલ નહીં જોવી જોઈએ. એની મહેનતનું એમનું ફળ મળવું જ જોઈએ લોકોને. એટલે શું આ વખતે બાવરી સમાજના લોકો ગણેશ ચતુર્થીના વેચાણમાં નફો બુક કરશે? કરવો જ જોઈએ, એમને કરશે જ ખરી. તમે કોઈ કરશે ખરા? હા, કરશે. અચ્છા, 100%. 100% ચાલો, કંઈ વાંધો નહીં. આપણે ગણપતિ દેવથી એટલી વિનંતી કરીએ કે તમામને પોતાની રોજીરોટી પૂરી કરે અને દરેક દેવ મૂર્તિ જે અહીંયા પડે છે એ દરેક ઘરમાં પૂજાના સ્થાને પહોંચે એવી આપણે વિનંતી કરીએ. જય ગિરનારી. રાજુભાઈ દેવાભાઈ ભાટી મુખ્ય વિક્રેતા છે અહીંયા વસ્ત્રાપુર હાટના. સૌથી વધારે ગણેશ ભગવાનની પ્રતિમાઓ જોવા મળે છે તો એમની જોડે જોવા મળે છે, વેરાયટી જોવા મળે છે તો એમની જોડે જોવા મળે છે, અને સૌથી સસ્તા ભાવમાં મૂર્તિ વેચવાવાળા બી છે તો રાજુભાઈ છે. કોઈને જો પૈસા ઓછા પડતા હોય ને તો રાજુભાઈ પૂજા માટે એમને મજા આપે છે. રાજુભાઈથી વાત કરીશું આપણે કે રાજુભાઈ શું છે આ વખતે ગણેશ ચતુર્થીમાં? સારું છે, શું છે? ચાલે છે. સમાજને 12 મહિના કરીએ છીએ અમે ગણપતિની મૂર્તિનું. ઓકે, બધાને મળી આવે છે રોજી. આ વખતે નવા શણગાર દેખવા મળી રહ્યા છે. જે બોમ્બેમાં મળે છે ને એવા શણગાર શીખી ગઈ છે આપણે પબ્લિક. અત્યારે બોમ્બેમાં જે મૂર્તિ બનાવે છે એ પણ બનાવવા શીખી ગઈ છે. અચ્છા, અમદાવાદની પબ્લિક જે છે એ સામાન્ય પબ્લિક અહીં અમદાવાદમાં બનાવી રહી છે હવે? અમદાવાદમાં બનાવી રહી અને શણગાર બોમ્બેના શીખી ગઈ છે. અચ્છા, એટલે હવે મુંબઈની જે વેરાયટી છે, મુંબઈની જે આઇટમ છે એ હવે અમદાવાદમાં મળી રહી છે. તો તમે મૂર્તિ અમદાવાદમાં બનાવી છે કે પછી બહારથી ઇમ્પોર્ટ કરી? અડધી બહારથી લાવીને અડધી અહીંયા બનાવી. અમદાવાદમાં બનાવે છે. તો અમદાવાદમાં જે તમે ઘરે બનાવો છો એ મૂર્તિનો વ્યાપ અમદાવાદમાં વેચાણમાં વધારે છે કે બહારથી તમે ઇમ્પોર્ટ કરીને લાવે છો? ના, બહારથી પેટર્નો લાવીએ. અડધી બહારથી લાવીને અડધી અહીંયા બનાવે એમ પેટર્નો લાવવા માટે. પણ જે બોમ્બેમાં શણગાર કરતા હતા ને શણગાર અત્યારે ફૂલભાઈ ટેકરા રામદેવનગરની પબ્લિક શીખી ગઈ છે. તો શણગારનો ઉદ્દેશ હોય છે કે આ જે પાઘડી મરાઠી પાઘડીનો બનાવે ને પરફેક્ટ છે. આ બોમ્બેમાં જ બનતી હતી, અમદાવાદમાં બની ગઈ. બાવરી સમાજ જ બનાવી. આ જે મૂર્તિના જે પેટર્નો આજે આ પેટર્નો બોમ્બેમાં જ બનતી હતી. અચ્છા, આ બધી જે પેટર્નો છે એમાં બનતી હતી. અમદાવાદમાં કોઈ નહોતું બનાવતું. અચ્છા, પરફેક્ટ આપણા અમદાવાદમાં બનાવી રહ્યા. હવે છોકરાઓ જ બનાવી રહ્યા. નાઇટો સાથે આજે શણગાર બનાવો ને એટલે બોમ્બેના જ હતા.
હવે અમદાવાદમાં પરફેક્ટ બની ગયા. દર્શક મિત્રો, આ જે વેરાયટીઝ છે અને આ જે શણગાર છે એ શણગાર એ તમામ શણગાર છે પહેલાં મુંબઈની મૂર્તિમાં જ જોવા મળતો હતો અને મુંબઈમાં જ બનતો હતો, પણ હવે અમદાવાદના કારીગર છે એ અમદાવાદના કારીગર પોતે રાજુભાઈ છે એ પણ ઘરે બનાવે છે અને શણગાર માટે તમે પાછળ જોશો કારીગર છે એ કામ કરી રહ્યા છે સતત આખી નાઇટભર પણ આ કામ કરી શણગાર કરી અને દુધાળા દેવને તૈયાર કરી રહ્યા છે વેચાણ કરતા માટે. અને વેચાણના હવે ફક્ત અને ફક્ત 2 દિવસ શ્રાવણ મહિનાના બચ્યા છે અને 4 દિવસ ગણેશ ચતુર્થીના છે તૈયાર સ્ટોક અંદર જ છે અને 100 દિવસમાં આ વેચાણની મૂર્તિ છે. શું લાગે છે તમને રાજુભાઈ આ વખતે ગણેશ ચતુર્થી કેવી રહેશે? બધી શણગારવાળી અને સારી મોટી વેચી જ જશે. ઓકે, એટલે બાવરી સમાજ જે આ ધંધો કરે છે એમાં ખાસ એમની રોજીરોટી બંધાયેલી હોય છે, તો શું આ વખતે એ લોકો નફો બુક કરી શકશે ગણેશ કરી ચતુર્થી? શકશે. એમાં 100% જે ફિનિશિંગ કરેલું હશે ને મૂર્તિમાં શણગારમાં એ માલ વેચાઈ જ જવાનો છે. લગભગ કલકત્તાની જે મૂર્તિ લાવે છે એ મૂર્તિ પછી વેચાશે. પહેલાં ફ્રેમની અને જે તૈયાર કરી હોય ને ઘરે એ મૂર્તિ પહેલાં વેચાઈ જવાની. એટલે રાજુભાઈનું એવું કહેવું છે કે જે એમ્બ્રોઇડરીનું કામ કર્યું છે અમદાવાદનું જે વર્ક છે એ વર્ક સૌથી સારું દેખાય છે અને એ મૂર્તિનું વેચાણ પહેલાં થશે. પણ એમનું એમ કહેવું છે ઓવરઓલ જે ગણેશ ચતુર્થી છે એ આ વખતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે પણ લોકોએ કરી છે એ તમામ લોકો બાવરી સમાજના નફો બુક કરશે ગણેશ ચતુર્થીમાં. થેન્ક યુ. તો મિત્રો, વસ્ત્રાપુર હાટ ખાતે આપણે મળી રહ્યા છે ઇન્દુભાઈ જે જોધપુર વોર્ડ પ્રમુખ છે, ઉપ વોર્ડ પ્રમુખ છે જોધપુરના, અને જેઓએ વસ્ત્રાપુર હાટમાં બાવરી સમાજના લોકોને જે માટીની મૂર્તિ છે તેની વેચાણ માટે અહીંયા દુકાનો જે ફાળવવામાં આવે છે એમના સૌથી મોટો ભાગ જેને ભજવ્યો છે તે ઇન્દુભાઈ છે. તો ઇન્દુભાઈ આપણી સાથે જોડાયા છે આજે અને ઇન્દુભાઈ આપણને 2 શબ્દો કહે છે કે ખરેખર એમને શું તકલીફ હતી શરૂઆતમાં, અત્યારે સમાજને આમાં શું લાભ મળી રહ્યો છે અને એ લાભના એ જે બન્યા છે નિમુખ થયા છે તો કેવી રીતે થયા છે? ઇન્દુભાઈ પહેલાં એ સમજાવજો કે પહેલાં અહીંયા ટોટલ દુકાનો બાવરી સમાજની કેટલી સાથે કરીએ તો ટોટલ કેટલી? બીજા સમાજના તો સાથે પણ ટોટલ 80 સ્ટોલ થાય છે. અચ્છા, ટોટલ 80 સ્ટોલ થાય છે. તો એમાંથી પછી બાવરી સમાજની કેટલા સ્ટોલ છે? 65. એમાંથી બાવરી સમાજના 65 સ્ટોલ છે. હા, એટલે એવું કહી શકાય કે જે ગ્રોથ છે એ ગ્રોથ પ્રમાણે 100માંથી આપણે એમને 65 આપી રહ્યા છે. તો બાવરી સમાજને આમાં સૌથી વધારે લાભ અત્યારે મળી રહ્યો છે એવું કહી શકાય. અચ્છા, અને આગળ જતાં પણ આ સંખ્યાઓ હજુ વધી શકે છે. તમે પ્રયત્નશીલ અને પ્રયત્ન કરી રહ્યા છો. આ માટે હું સતત પ્રયત્ન કરીશ અને કરતો રહીશ કે લોકોને જાગૃત તમે આવો અને આ સ્ટોલની અંદર તમારું વેચાણ પણ સારો લાભ મળે છે અને વેચાણ પણ સારું થાય. અચ્છા, અને બીજું એમ કહું છું કે આ વખતે શું લાગે છે તમને ગણેશ ચતુર્થી દરેક જગ્યાએ હું ગયો છું, અમદાવાદના હાટકેશ્વરમાં બી ગયો છું, ગોલભાઈ ટેકરામાં બી ગયો છું, હું રિવરફ્રન્ટમાં પણ ગયો છું. આજે દરેક જગ્યાએ મુલાકાત લીધી છે. બધી જગ્યાએ મને ગણેશ ચતુર્થીના ઓપિનિયન્સ જે મળ્યા છે એ પ્રમાણે હું તમને પૂછું છું કેમ કે તમને અહીંના છો મેમ. તો શું લાગે છે આ વખતે ગણેશ ચતુર્થીમાં બાવરી સમાજ નફો બુક કરશે? કરશે. અમદાવાદ હાટની અંદર કરશે એ મારી ખાતરી છે. કારણ કે માહોલ તો આપણે જોઈએ તો થોડો ગરમ છે. જોવા જઈએ તો અત્યારે પહેલો દિવસ છે, હા, ગરાગી તો ઓછી છે, પણ મને ડાઉટ છે કે માહોલ થોડો નરમ રહેશે. અચ્છા. બાવરી